નમસ્કાર દર્શક મિત્રો, હું દિશા ત્રિવેદી નર્મદા સમાચારમાં આપનું સ્વાગત કરું છું। સૌપ્રથમ જોઈશું આજના મુખ્ય સમાચાર। આમોદની ઢાઢર નદી બે કાંઠે વહેતી નજરે પડી। તંત્ર દ્વારા નદી કાંઠાના ગામોને સતર્ક કરાયા તો 5 ગામના 145 લોકોનું તંત્ર દ્વારા સ્થળાંતર કરવામાં આવ્યું। ભરૂચ મોહમ્મદપુરાથી આલીધાલ સુધીના બિસ્માર રસ્તાઓને લઈને પક્ષ અને વિપક્ષ દ્વારા મીટિંગ કરવામાં આવી। આલીધાલથી મોહમ્મદપુરા સુધી બ્લોક નાખી વહેલી તકે રસ્તાનું કામ પૂર્ણ કરી ટ્રાફિકમાંથી મુક્તિ મળશે। નર્મદાના પૂરના પાણી અંકલેશ્વરના બોરભાટા બીટ ગામની સીમમાં ફરી વળતા ખેતીના ઉભા પાકને વ્યાપક નુકસાન। કેળા, ભીંડા સહિતના પાકને નુકસાન થતા ખેડૂતોએ વળતરની માંગ કરી। આમોદ પાસેથી પસાર થતી ઢાઢર નદી બે કાંઠે વહેતી થતા નદી કાંઠાના ગામોને સતર્ક કરવામાં આવ્યા છે। ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને કારણે વડોદરાના આજવા સરોવરમાંથી છોડેલા પાણીને પગલે આમોદ પાસેથી પસાર થતી ઢાઢર નદી સતત બે કાંઠે વહી રહી છે, જેથી નદી કાંઠાના આસપાસના ખેતરોમાં નદીના પાણી ફરી વળ્યા હતા, જેને લઈને ખેતીને વ્યાપક નુકસાન થવા પામ્યું હતું। હાલ ઢાઢર નદી 100.90 ફૂટ નજીક વહી રહી છે। ઢાઢર નદીની ભયજનક સપાટી 102 છે, ત્યારે આમોદ વહીવટી તંત્ર દ્વારા નદી કાંઠાના ગામોને સતર્ક કરાયા છે। નદી કાંઠાના કાંકરિયા, પુરસા, રાણીપુરા, દાદાપુર, વાસણા, મંજોલા, જુનાવાડિયા, કોબલા સહિતના ગામોની આસપાસની ખેતીને વ્યાપક નુકસાન પહોંચ્યું છે, તેમજ પૂરની પરિસ્થિતિને પહોંચી વળવા અગમચેતીના ભાગરૂપે SRDFની ટીમને પણ સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે। આ ઉપરાંત આમોદ વહીવટી તંત્ર તરફથી પણ નદી કાંઠાના લોકોને સ્વેચ્છાએ સ્થળાંતર કરી સલામત જગ્યાએ પહોંચવા અપીલ કરવામાં આવી છે, તેમજ સ્થાનિક તલાટીઓને સ્થળ ઉપર ચાંપતી નજર રાખી અસરગ્રસ્તોને રહેવા અને ભોજન સહિતની વ્યવસ્થા પૂરી પાડવાની સૂચના આપવામાં આવી છે। આમોદ તાલુકાના કાંકરિયા ગામના કુલ 76, દાદાપુરના 64 તેમજ મંજોલા ગામના 5 મળી કુલ 145 લોકોનું તંત્ર દ્વારા સ્થળાંતર કરવામાં આવ્યું છે। આજ રોજ નવી નગરી સનિયાનો વડ પાણી ભરાઈ ગયેલ છે, પરંતુ ત્યાંના સ્થાનિકો સ્થળાંતર કરવા રાજી નહીં થતાં સ્થળાંતર થઈ શકેલ નથી। હાલ પ્રમુખશ્રી નગરપાલિકા જંબુસર દ્વારા ફૂડ પેકેટ વિતરણની કામગીરી કરવામાં આવી રહેલી છે। અમારા ગ્રામ્ય વિસ્તાર જંબુસરના ગ્રામ્ય વિસ્તારમાં હજુ સુધી કોઈ સ્થળાંતર કરવામાં આવેલ નથી। એમાં માનવ મૃત્યુ થયા છે 26/8/24ના રોજ વાંસેતામાં 1 વીજળીનો થાંભલો પડવાથી, પિલુદ્રામાં 1 પાણીમાં તણાઈ જવાથી ડૂબી જવાથી, ઢાઢર નદી કિનારાના ગામો મગનાથ, બોજાદરા, જાફરપુરા, ખાનપુર ડેર, કુંડર અને મહાપુરા હજુ સુધી કોઈ સ્થળાંતર થયેલ નથી, પરંતુ ત્યાંના તલાટી અને સરપંચશ્રીને એલર્ટ કરવામાં આવેલા છે અને ત્યાં આગળ જે કોઈ પણ પરિસ્થિતિ ઉદ્ભવે તેને પહોંચી વળવા માટે સખત શબ્દોમાં એમને તાકીદ કરવામાં આવેલી છે। ભરૂચના મોહમ્મદપુરાથી આલીધાલ સુધીના બિસ્માર માર્ગ બાબતે પક્ષ તેમજ વિપક્ષના સભ્યોની બેઠક યોજાઈ હતી, જેમાં માર્ગના સમારકામનો નિર્ણય લેવામાં આવ્યો છે। ભરૂચમાં ચોમાસાની સિઝનમાં મોટાભાગના વિસ્તારમાં માર્ગો બિસ્માર બન્યા છે। ખાસ કરીને ભરૂચ શહેરના મોહમ્મદપુરાથી આલીધાલ સુધીનો માર્ગ અતિ બિસ્માર બન્યો છે। આ માર્ગ પર નગર સેવા સદન દ્વારા વારંવાર સમારકામ કરવામાં આવ્યું હતું, પરંતુ ફરીવાર માર્ગ બિસ્માર બનતા વાહન ચાલકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। બિસ્માર માર્ગના પગલે ટ્રાફિકની પરિસ્થિતિનું નિર્માણ થાય છે, ત્યારે આજ રોજ ભરૂચ નગરપાલિકાના વિપક્ષના સભ્યો સાથે સત્તાધીશોની બેઠક યોજાઈ હતી, જેમાં આલીધાલથી મોહમ્મદપુરા સુધી માર્ગ પર બ્લોક નાખી સમારકામ હાથ ધરવામાં આવશે તે અંગેનો નિર્ણય લેવામાં આવ્યો છે। નમસ્કાર। મોહમ્મદપુરા ઢાલ પર વરસાદના કારણે રસ્તા પર ખાડા પડી જવામાં આવ્યા હતા। નગરપાલિકા દ્વારા ત્યાં ગાડી વારંવાર વેટ મિક્સ નાખવાથી પણ ત્યાંના કોઈ રસ્તાનો નિકાલ આવ્યો નથી। એ માટે પક્ષ અને વિપક્ષની સંયુક્ત મીટિંગ કરવામાં આવી હતી અને એનો નિર્ણય લેવામાં આવ્યો છે કે ત્યાં ગાડી બ્લોક બેસાડીને એ રસ્તાને વ્યવસ્થિત રીતે કરીએ, જેથી કરીને ત્યાંની ટ્રાફિકની સમસ્યા છે એ પણ દૂર થાય અને પબ્લિકને પણ રાહત મળે। અને આ માધ્યમથી હું કહેવા માંગુ છું કે જ્યારે બ્લોકનું કામ ચાલતું હોય ત્યારે અમને સૌ સાથ સહકાર આપે, જેથી કરીને અમે કામ શાંતિ અને જલ્દીથી પૂર્ણ કરીએ। નર્મદા નદીએ સિઝનમાં પ્રથમવાર રૌદ્ર સ્વરૂપ ધારણ કરતા અંકલેશ્વરના બોરભાટા બીટ ગામની સીમમાં પૂરના પાણી ફરી વળતા ખેતીના ઉભા પાકને વ્યાપક નુકસાન થવા પામ્યું છે।
સરદાર સરોવર નર્મદા ડેમમાંથી તબક્કાવાર પાણી નર્મદા નદીમાં ઠાલવવામાં આવતા નદી બે કાંઠે જોવા મળી હતી, જેને પગલે અંકલેશ્વર તાલુકાના કાંઠા વિસ્તારમાં પૂરના પાણી ફરી વળ્યા હતા. પૂરના પાણી સરફુદ્દીન ખાલપિયા અને જૂના કાંસિયા સહિત છાપરા ગામની સીમમાં નદી કિનારે આવેલ ખેતરોમાં પ્રવેશી જતા ખેતીના ઉભા પાકને વ્યાપક નુકસાન થયું છે. ખેડૂતોના કેળા, ભીંડા અને તુવેર સહિતના ઉભા પાક પૂરના પાણીમાં ગરક થતા ધરતીપુત્રોએ નુકસાની વેઠવાનો વારો આવ્યો છે. ત્યારે સરકાર યોગ્ય સર્વે કરી ખેડૂતોને વળતર ચૂકવે તેવી માંગ કરવામાં આવી છે. મારું નામ કૌશિકભાઈ મગનભાઈ પટેલ છે અને આ વર્ષે જે આ પૂર આવ્યું છે એમાં અમારા ખેતરોમાં પાણી ભરાઈ ગયા છે અને જેથી અમને ભારે નુકસાન થયેલ છે. તો સરકારશ્રી અમને યોગ્ય વળતર આપે એવી સરકારશ્રીને અમારું નમ્ર નિવેદન છે. ને આ પૂરના કારણે મારે 3 એકરમાં કેળમાં નુકસાન થયેલ છે. આશરે 5-6 લાખ રૂપિયાનું નુકસાન છે. આથી સરકારને મારી અપીલ છે કે ભાઈ વહેલી તકે આનું સર્વે કરી સારામાં સારું પેકેજ જાહેર કરીને મારી જેમ બીજા ખેડૂતોને પણ અન્ય ખેડૂતોને પણ લાભ થાય એવી મારી અરજ છે. સરદાર સરોવર નર્મદા ડેમમાંથી પાણીની આવકમાં ઘટાડો થતા ભરૂચના ગોલ્ડન બ્રિજ નજીક નર્મદા નદીની જળ સપાટીમાં પણ ઘટાડો નોંધાયો છે, જેથી વહીવટીતંત્ર અને કાંઠા વિસ્તારના ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો હતો. સરદાર સરોવર નર્મદા ડેમમાંથી છોડવામાં આવેલ 4 લાખ ક્યુસેક પાણીના કારણે ભરૂચ નજીક ગોલ્ડન બ્રિજ પાસે નર્મદા નદીની જળ સપાટી 27 ફૂટે પહોંચી ગઈ હતી, જે તેની ભયજનક સપાટી 24 ફૂટથી 3 ફૂટ વધારે નોંધાઈ હતી. જો કે ડેમમાંથી પાણીનો આવરો ઓછો થતા હવે નર્મદા નદીની જળ સપાટીમાં પણ ઘટાડો થયો છે. આજે સવારના સમયે નર્મદા નદીની જળ સપાટી 22.69 ફૂટ નોંધાઈ હતી. સરદાર સરોવર નર્મદા ડેમમાંથી 2,45,465 અને 18,337 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. નર્મદા ડેમમાં 2,33,496 ક્યુસેક પાણીની આવક છે, તો નર્મદા ડેમની જળ સપાટી 134.19 મીટર પર પહોંચી છે. નર્મદા નદીના જળસ્તરમાં ઘટાડો થતા વહીવટી તંત્ર સહિત કાંઠાના ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો હતો. ભરૂચની રિજન્ટા હોટલમાં નેશનલ એચઆરડી નેટવર્ક સાઉથ ગુજરાત દ્વારા હાલના પડકારજનક સમયમાં આપણે ઇચ્છિત ભવિષ્યનું નિર્માણ કરવાના વિષય પર એક દિવસીય સેમિનાર યોજાયો હતો. દક્ષિણ ગુજરાત નેશનલ એચઆરડી નેટવર્ક દ્વારા બુધવારે ભરૂચમાં એક દિવસીય સેમિનાર આયોજિત કરાયો હતો. બિલ્ડિંગ ધ ફ્યુચર વી વોન્ટ ઇન ધીસ ચેલેન્જીસ ટાઈમ્સ વિષય પર 2 સેશનમાં વાર્તાલાપ કરાયો હતો અને ત્રીજા સેશનમાં સમાપન કરાયું હતું. NHRDNની 151મી માસિક બેઠકમાં પહેલા સેશનમાં ભવિષ્યનું પૂર્વાનુમાન, કેવું રહેશે ભવિષ્ય, વ્યક્તિગત અને સંસ્થાઓ માટે ઉપાય અને કેટલીક સફળ સ્ટોરી રજૂ કરાઈ હતી. પહેલા સેશનનું ઉદ્ઘાટન આદિત્ય બિરલા ગ્રુપના ડિરેક્ટર અશોક રામચંદ્રને કરી મહત્વના પાસા ઉપર પ્રકાશ પાડ્યો હતો, જ્યારે ઝાયડસ લાઈફ સાયન્સના પ્રમુખ ઋષિકેશ રાવલે બિલ્ડિંગ અને સ્ટ્રેટનિંગ લીડરશિપ પાઇપલાઇન પર વક્તવ્ય રજૂ કર્યું હતું. બીજા સેશનમાં દહેજ SRFના સાઇટ હેડ હરેન્દ્રસિંહ ડગુર અને અમદાવાદ ચેપ્ટર NHRDNના પ્રમુખ મયુર પટેલે નોકરીઓમાં થતા વારંવાર ફેરફાર અને કર્મચારીઓની બદલાયેલી વફાદારીમાં કર્મચારીનું જોડાણ પ્રતિકૂળ રીતે જોવામાં આવતા નથી વિષય પર વિગતવાર ચર્ચા કરી હતી. સત્રનું સમાપન પલ્સ ટ્રપ ઇન્ડિયાના MD વિનોદ તિવારીએ કર્યું હતું, જેમાં સંસ્થા અને વ્યક્તિગત લીડર્સના મૂલ્યો પર વિગતે જાણકારી આપી હતી. સેશનમાં મુખ્ય અતિથિ તરીકે BDMAના ઉપપ્રમુખ પ્રવીણદાન ગઢવી સહિત બિઝનેસ લીડર્સ, ઉદ્યોગ સાહસિકો, HR વિભાગના ઉચ્ચ અધિકારીઓ અને તેમની ટીમ સહિતના જોડાયા હતા. બંને સેશનમાં વ્યવસાયિકો માટે ભવિષ્યની આગાહી, તેના વિશે જાણકારી, પડકારો, હલ, માર્ગદર્શન અને સૂચનાઓની રસપ્રદ જાણકારી આપવામાં આવી હતી. I know Pravindan Pai was talking about he's going to Oxford for a course that his company is sending him. I heard it over the breakfast today. I'm sure there is an inspiration to being sent for courses and training, being inspired to do things. Even if community work, can I be contributing to community work? So there are so many ways to harness my capabilities and potential. I'm a book lover, so it's so in my mind, I carry a book with me all the time. There's this book called Hidden Potential, which is the recent big hit by Adam Grant. You must read that. 3 चीज जो अशोक जी ने उनके स्पीच में मेंशन की, दैट इज बिजनेस, अनदर इज कल्चर. सो हाउ वी कैन मेक द बिजनेस मोर सस्टेनेबल. और मेरे ख्याल से 3 चीज जो नॉर्मली ऑर्गेनाइजेशंस में यूज टू टॉक, एंड दैट इज 3C प्रिंसिपल, कॉस्ट, कंप्लायंस एंड कल्चर. अगर ये 3 चीज के ऊपर हम फोकस करें, कॉस्ट मोस्टली 100% टेंजिबल, कंप्लायंस partially tangible, partially intangible, and culture we consider is mostly intangible.
तो कॉस्ट और कंप्लायंस को साथ में ले। नॉर्मली ड्यूरिंग अवर जर्नी ऑफ प्रोफेशनल लाइफ मैं मानता हूँ कि हम 2 तरीके के सिनारियो फेस करते हैं, गुड टाइम एंड डिफिकल्ट टाइम। આમોદ તાલુકાનું પુરસા ગામ 4 દિવસથી પાણીમાં ગરક થતા અંધરપટને કારણે મધ્યમ અને ગરીબ વર્ગ કફોડી સ્થિતિમાં મુકાયા છે। આમોદ તાલુકામાં અવિરત વરસી રહેલ વરસાદને પગલે ઠેર ઠેર જળબંબાકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે। ત્યારે આમોદ તાલુકાનું પુરસા ગામ 4 દિવસથી પાણીમાં ગરક થતા ગ્રામજનો હેરાન પરેશાન બન્યા છે। ગામની ચારે તરફ પાણી ફરી વળ્યા હતા, જેને કારણે વીજ પુરવઠો પણ ખોરવાઈ જતા ગ્રામજનો અંધરપટમાં રહેવા મજબૂર બન્યા છે। વીજ કચેરીમાં જાણ કરવા છતાં કર્મચારીઓ નહીં ફરકતા ગ્રામજનો જાતે જ વીજ પુરવઠા માટે જહેમત ઉઠાવી હતી। સાથે કેડસમાં વહેતા પાણીના પ્રવાહમાં રોડ પરથી ગ્રામજનો પસાર થઈ રહ્યા છે। ત્યારે આકસ્મિક સમયે જાય તો જાય કહા તેવી ગ્રામજનોનો ઘાટ થયો છે। 2 દિવસ પહેલા ગામની સગર્ભા મહિલાને પ્રસૂતિની પીડા ઉપડતા તેણીને ગ્રામજનોએ રેસ્ક્યુ કરી ટ્રેક્ટર મારફતે આમોદ ખાતે ખસેડવામાં આવી હતી। ત્યારે પુરસા કાંકરિયા માનસિંગપુરાના ગ્રામજનો દર વર્ષે આવી પરિસ્થિતિમાં પસાર થાય છે, તેવામાં તંત્ર યોગ્ય પગલાં ભરે તેવી લોકો માંગ કરી રહ્યા છે। પુષ્કળ વરસાદ પડવાથી લાઇટ નથી અને કોઈ જોન આપવા રાજી નથી, તો અમારે આખરે ટ્રેક્ટરે ને ગામના વડીલો બધા આમોદ આવ્યા છે। આ ટ્રેક્ટર છે ને તાર જોર લઈને આવ્યા છે, જાતે લાઇટ બનાવી છે અમે, અને ગામના ચોપડા પાણી છે, ખેતરોની અંદર બી પાણી છે। હવે કંઈક જોન આપે, કંઈક કલેક્ટર જોન આપે, કંઈક તલાટી જોવા આવે આગળ, એનું કંઈક જાણ કરે તો અમારે કંઈક તો એનું કંઈ બચાવ થાય અમારે એમ। હવે અમારે છેલ્લા ઘણા વર્ષોથી એક તકલીફ રહે છે વધુમાં વધુ કે આ જે આમોદથી પુરસા ગામને જોડતો રસ્તો છે ત્યાં એક નોર્મલી વરસાદ પડી જાય તો પણ ત્યાં છાતી પાણી ભરાઈ જાય છે। હવે અમારે નોકરી જવું હોય કે કંઈ બી જરૂરિયાત વસ્તુ લેવા પણ જવું હોય તો અમારે સીધું આમોદ જ જવું પડે છે કે હવે કોઈ બી અમારે નોર્મલ બીમાર પણ પડ્યા હોય તો અમારા ગામમાં કોઈ એવી સહાય નથી કે કોઈ સુવિધા નથી કે અમને તૈયાર મેડિસિન કે અમને એવું પૂરી પડી રહે। અત્યારે અમારા ગામની અંદર મૃત્યુ પામ્યું હોય, કોઈ બીમાર હોય, કોઈ ડિલિવરી કેસ હોય તો બી એને લાવવા જવા માટે કોઈ સુવિધા ઉપલબ્ધ નથી। અંકલેશ્વરમાં મોબાઈલ ફોનની ચોરીની શંકાએ અપહરણ કરી યુવાનની હત્યા કરનાર શાળા બનેવીની પોલીસે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। અંકલેશ્વર શહેર ડિવિઝન પોલીસની હદમાં અજાણ્યા મરાઠી યુવાનનું મોબાઈલ ચોરીની શંકાએ 5 ઇસમોએ સપાટા અને ગેસની રબરની પાઇપો વડે માર મારી હત્યા કરી હોવાનો કિસ્સો સામે આવ્યો હતો। ગત તારીખ 20મી ઓગસ્ટના રોજ રાતે અંકલેશ્વર રેલવે સ્ટેશન ખાતે મોહિત ઉર્ફે લાલુ દોહરેના જીજાજી રોકાયા હતા, જ્યાં અજાણ્યા મરાઠી યુવાને મોહિત ઉર્ફે લાલુ દોહરેના જીજાજીનો મોબાઈલ ફોન ચોરી કર્યાની શંકા રાખી ચોરી થયેલ ફોન કઢાવવા માટે મોહિત ઉર્ફે લાલુ દોહરે અને તેના જીજાજી તેમજ જીજાજીના મિત્રએ મરાઠી યુવાનનો ઉદ્દલસિંહ પુતુલાલ દોહરેની રિક્ષામાં અપહરણ કરી તેની હત્યા કરવામાં આવી હતી। આ મામલામાં પોલીસે અગાઉ ઉદ્દલસિંહ પુતુલાલ દોહરે અને લાલુરામ દોહરેની ધરપકડ કરી હતી, જે બાદ ઈ ડિવિઝન પોલીસે ફરાર શાળા બનેવી મોહિત દોહરે અને સુકેન્દ્ર જાદવની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। અંકલેશ્વરના મહાવીર ટર્નિંગ પાસે પડેલ મસમોટા ખાડામાં વાહન ચાલકો ખાબકી રહ્યા હોવાના દ્રશ્યો સામે આવ્યા છે। ભરૂચ જિલ્લામાં રેડ એલર્ટ વચ્ચે ખાબકેલા ભારે વરસાદને પગલે જિલ્લામાં વિવિધ માર્ગો અત્યંત બિસ્માર બન્યા છે। ત્યારે અંકલેશ્વરના મહાવીર ટર્નિંગ પાસે વરસાદી પાણી જમા થતા રોડ ઉપર મસમોટો ખાડો પડી ગયો છે, જેને કારણે વાહન ચાલકો તેમાં ખાબકી રહ્યા હોવાના દ્રશ્યો સામે આવ્યા છે। તો ભરૂચ અંકલેશ્વર જૂના નેશનલ હાઈવે ઉપર મહાવીર ટર્નિંગ નજીક મુખ્ય માર્ગ પણ અત્યંત બિસ્માર બન્યો છે। જો કે હાલ તંત્ર દ્વારા ખાડાઓ પુરાણની કામગીરી હાથ ધરવામાં આવી છે, તેવા સમયે તંત્ર યોગ્ય આયોજન સાથે કામગીરી કરાવે તે જરૂરી છે। ભાલિયા પોલીસે ડુંગરી ગામેથી ચોરી થયેલ બુલેટ મોટરસાયકલ સાથે હાંસોટ 3 રસ્તા પાસેથી એક ઈસમને ઝડપી પાડી ચોરીનો ભેદ ઉકેલી કાઢ્યો હતો। ભરૂચ જિલ્લા પોલીસ વડા મયુર ચાવડા દ્વારા જિલ્લામાં બનતા મિલકત સંબંધી ગુનાઓ અટકાવવા તેમજ શોધી કાઢવા આપેલ સૂચનાને આધારે ડીવાયએસપી ડોક્ટર કુશલ ઓઝાના માર્ગદર્શન હેઠળ પીઆઈ એમબી તોમાર અને પીઆઈ આરસી વસાવા સહિત સ્ટાફ પેટ્રોલિંગમાં હતો। તે દરમિયાન બાતમી મળી હતી કે ડુંગરી ગામેથી ચોરી થયેલ બુલેટ મોટરસાયકલની નંબર પ્લેટ કાઢી હાંસોટના કંટિયાજાળ રોડે રહેતો ગુલામ હુસેન સિદ્દીકી કરીમ વાડીવાલાએ હાંસોટ 3 રસ્તા પાસેની બિરિયાનીની દુકાન પાસે આવેલ તેના રૂમમાં મૂકેલ છે। જેવી બાતમીના આધારે વાલિયા પોલીસે હાંસોટ પોલીસની મદદ વડે બાતમીવાળી જગ્યા પરથી બુલેટ મોટરસાયકલ કબજે કરી હતી અને ગુલામ હુસેન વાડીવાલાને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે। અંકલેશ્વર જીઆઈડીસી પોલીસે ક્રિસ્ટલ ચોકડી પાસેથી એક્ટિવા ઉપર વિદેશી દારૂનું વેચાણ કરતા બુટલેગરને 29,000 થી વધુના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યો હતો।
અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે ક્રિસ્ટલ ચોકડી પાસે એક્ટિવા નંબર GJ16BR3532 ઉપર ગાર્ડન સિટીમાં રહેતો હિતકુમાર મિલન પટેલ વિદેશી દારૂનું વેચાણ કરવા આવનાર છે. જેવી બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી હતી. તે સમયે બાતમીવાળો ઈસમ આવતા પોલીસે તેને અટકાવી એક્ટિવા ઉપરથી વિદેશી દારૂની 92 નંગ બોટલ મળી આવી હતી. પોલીસે વિદેશી દારૂ અને એક્ટિવા મળી કુલ 29,000 થી વધુનો મુદ્દામાલ કબજે કરી બુટલેગર હિતકુમાર પટેલને ઝડપી પાડ્યો હતો. ભરૂચ જિલ્લામાં વિસ્માર માર્ગોની પુરાણની કામગીરીમાં વહીવટીતંત્ર નિષ્ફળ જતા સમારકામ માટે પોલીસ તંત્રએ મોરચો સંભાળ્યો છે. ભરૂચ જિલ્લામાં વરસાદી માહોલ વચ્ચે ચારેય તરફ વિવિધ માર્ગો બિસ્માર બન્યા છે. ત્યારે માર્ગોની પેચવર્કની કામગીરીમાં વહીવટીતંત્ર નિષ્ફળ જતા પોલીસ તંત્રએ સમારકામ માટે મોરચો સંભાળ્યો છે. પોલીસ તંત્રએ અંકલેશ્વરના કેટલાક માર્ગ ઉપર પડી ગયેલ ખાડાઓ પૂરવા માટે ટ્રેક્ટર બોલાવી પુરાણની કામગીરી હાથ ધરી હતી. ત્યારે પોલીસ વિભાગની અસરાહનીય કામગીરીને પગલે વાહન ચાલકો આંશિક રાહત અનુભવી રહ્યા છે. ભરૂચના ઈખર ગામે વરસાદી પાણી સાથે તણાઈ આવેલ મગર ગામમાં પ્રવેશી જતા લોકોએ તેને પકડી વીજ પુલ સાથે બાંધી રાખ્યો હોવાનો વિડીયો વાયરલ થયો છે. આમોદ તાલુકાના ઈખર ગામમાં વરસાદી પાણીમાં મગર તણાઈ આવ્યો હતો. જે મગર એક ઘરમાં પ્રવેશી જતા પરિવારમાં નાસભાગ મચી જવા પામી હતી. જોકે ગ્રામજનોએ ભેગા થઈ મગરને પકડી તેને વીજ પુલ સાથે બાંધી રાખી વન વિભાગમાં જાણ કરી હતી. જે મગરનો વિડીયો વાયરલ થયો છે. જંબુસર તાલુકાના મગણાદ ગામ પાસેથી પસાર થતી ઢાઢર નદીના કિનારે પશુએ 30 મિનિટ મગરની પકડ સામે જંગ જીતી જીવ બચાવ્યો હોવાનો વિડીયો વાયરલ થયો છે. આમોદ જંબુસર તાલુકામાંથી પસાર થતી ઢાઢર નદીમાં ઘોડાપૂરને કારણે નદીમાં રહેલ મગરો આજુબાજુના ખેતરોમાં આવી ગયા છે. જે મગરો પશુ કે અન્ય જીવોને શિકાર બનાવી રહ્યા હોવાની ઘટનાઓ સામે આવી રહી છે. ત્યારે જંબુસર તાલુકાના મગણાદ ગામમાં વાટા ફળિયા પાસે ઢાઢર નદીના કિનારે ભેંસના પાડિયાએ 30 મિનિટ મગરના મુખમાંથી પોતાનો જીવ બચાવ્યો હોવાનો વિડીયો વાયરલ થયો છે. ભરૂચ શહેર અને જિલ્લામાં સતત ત્રીજા દિવસે સાર્વત્રિક વરસાદ વરસ્યો હતો. તમામ 9 તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ વરસ્યો હતો. ભરૂચ શહેર અને જિલ્લામાં છેલ્લા 3 દિવસથી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. સમગ્ર દિવસ દરમિયાન ક્યાંક ધીમી ધારે તો ક્યાંક ધોધમાર વરસાદ વરસ્યો હતો. વરસાદ વરસતા વિવિધ વિસ્તારોમાં પાણી પણ ભરાયા હતા તો સાથે જ વાતાવરણમાં ઠંડક પણ પ્રસરી હતી. ભરૂચ જિલ્લામાં વરસાદના તાલુકાવાર આંકડા ઉપર નજર કરીએ તો જંબુસરમાં 16 મિલીમીટર, આમોદમાં 8 મિલીમીટર, વાગરામાં 2 ઇંચ, ભરૂચમાં 20 મિલીમીટર, ઝઘડિયામાં 21 મિલીમીટર, અંકલેશ્વરમાં 9 મિલીમીટર, હાસોટમાં 1.5 ઇંચ, ભાલિયામાં 15 મિલીમીટર અને નેત્રંગમાં 18 મિલીમીટર વરસાદ નોંધાયો છે. હજુ 48 કલાક ગુજરાત ઉપર ભારે છે. હવામાન વિભાગ દ્વારા આગામી 48 કલાકમાં જિલ્લામાં ભારેથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. અંકલેશ્વરના પ્રતિન ચોકડી નજીક વૃક્ષ ધરાશયી થતા દોડધામ મચી જવા પામી હતી. અંકલેશ્વરમાં વરસાદી વાતાવરણ વચ્ચે મકાન અને વૃક્ષો ધરાશયી થવાની ઘટનાઓ સામે આવી રહી છે. ત્યારે આજ રોજ સવારે અંકલેશ્વરના પ્રતિન ચોકડી નજીક અચાનક એક કાર ઉપર વૃક્ષ તૂટી પડતા દોડધામ મચી જવા પામી હતી. આ વૃક્ષ ધરાશયી થવાની ઘટનામાં કોઈને પણ જાનહાનિ નહીં થતા સૌ કોઈએ રાહતનો શ્વાસ લીધો હતો. અંકલેશ્વર જીઆઈડીસીમાં ખ્વાજા ચોકડી નજીક આવેલ ગ્લાયસિસ બાય પ્રોડક્ટ પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી. અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં વરસાદી માહોલ વચ્ચે આગનો બનાવ સામે આવ્યો હતો. અંકલેશ્વર જીઆઈડીસીમાં ખ્વાજા ચોકડી નજીક આવેલ ગ્લાસીસ બાય પ્રોડક્ટ કંપનીમાં અચાનક આગ ફાટી નીકળી હતી. કંપનીમાં બનાવાયેલા તાડપત્રીના મોન્સૂન શેડમાં આગ લાગી હતી, જેના કારણે ધુમાડાના ગોટે ગોટા જોવા મળ્યા હતા. બનાવની જાણ થતાની સાથે જ અંકલેશ્વર ડીપીએમસીનું એક ટેન્ડર ઘટના સ્થળે પહોંચ્યું હતું અને ગણતરીની મિનિટોમાં જ આગ ઉપર કાબુ મેળવી લેવામાં આવ્યો હતો. આ બનાવમાં કોઈ જાનહાનિ થઈ ન હતી. ભરૂચની નર્મદા ચોકડીથી એબીસી ચોકડી વચ્ચે આનંદ રેસ્ટોરન્ટ સામે ટ્રક ચાલકે રાહદારીને ટક્કર મારતા તેનું ગંભીર ઇજાઓને પગલે ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું. ભરૂચની ભુલાવ જીઆઈડીસીમાં આવેલ મહાવીર માર્બલ નર્મદાનગર ફેઝ 11માં રહેતા 59 વર્ષીય નટવર મહિજા પરમાર ગતરોજ 11:45 કલાકે ભરૂચની નર્મદા ચોકડીથી એબીસી ચોકડી વચ્ચે આનંદ રેસ્ટોરન્ટ સામેથી પસાર થઈ રહ્યા હતા. તે દરમિયાન પૂરપાટ ઝડપે ધસી આવેલ ટ્રક નંબર EP39 UP 9885 ના ચાલકે રાહદારી નટવર પરમારને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં ગંભીર ઇજાઓને પગલે રાહદારીનું કરુણ મોત નીપજ્યું હતું. અકસ્માત અંગે સી ડિવિઝન પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. અંકલેશ્વર નેશનલ હાઈવે ઉપર માંડવા ગામ નજીક પેટ્રોલ પંપની સામે યુ ટર્ન માટે ઉભેલ ટ્રકમાં કાર ભટકાતા યુવાનો ગંભીર ઇજાઓને પગલે કરુણ મોત નીપજ્યું હતું. અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ મનીષ એપાર્ટમેન્ટ ખાતે રહેતા 55 વર્ષીય મુકેશ કાંતિલાલ પટેલ
ગતરોજ સવારે પોતાની કિયા કાર નંબર GJ16DC8418 લઈ અંકલેશ્વર નેશનલ હાઈવે ઉપર માંડવા ગામ પાસેથી પસાર થઈ રહ્યા હતા. તે દરમિયાન પેટ્રોલ પંપની સામે યુટર્ન પાસે સિગ્નલ કે અવરોધ વિના પાર્ક કરેલ કન્ટેનર ટ્રક નંબર RG14GF6081 ના પાછળના ટાયરમાં મુકેશ પટેલની કાર ધટકાતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં ગંભીર ઇજાઓને પગલે કાર ચાલકનું કરુણ મોત નીપજ્યું હતું. અકસ્માત અંગે અંકલેશ્વર બી ડિવિઝન પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. जग में साचो तेरो नाम हे राम हे राम हे राम हे राम. સમાચાર પૂર્ણ કરતા પહેલા એક નજર મુખ્ય સમાચારો ઉપર. આમોદની ઢાઢર નદી બે કાંઠે વહેતી નજરે પડી. તંત્ર દ્વારા નદી કાંઠાના ગામોને સતર્ક કરાયા તો 5 ગામના 145 લોકોનું તંત્ર દ્વારા સ્થળાંતર કરવામાં આવ્યું. ભરૂચ મોહમ્મદપુરાથી આલીઢાલ સુધીના બિસ્માર રસ્તાઓને લઈને પક્ષ અને વિપક્ષ દ્વારા મીટિંગ કરવામાં આવી. આલીઢાલથી મોહમ્મદપુરા સુધી બ્લોક નાખી વહેલી તકે રસ્તાનું કામ પૂર્ણ કરી ટ્રાફિકમાંથી મુક્તિ મળશે. નર્મદાના પૂરના પાણી અંકલેશ્વરના બોરભાટા બીટ ગામની સીમમાં ફરી વળતા ખેતીના ઉભા પાકને વ્યાપક નુકસાન. કેળા, ભીંડા સહિતના પાકને નુકસાન થતા ખેડૂતોએ વળતરની માંગ કરી. તો આ હતા અત્યાર સુધીના નર્મદા સમાચાર. નવા સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.